મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય સમાજ પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. આપણે ભારતમાં રાષ્ટ્રવાદ વિશે જોવાનું છે, જેમાં સ્ટાર્ટિંગ પ્રસ્તાવના છે કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના. બરાબર, રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. અને ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામેલા હતા. અને શું કહે છે કે આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ છે એ યુરોપમાં જોવા મળે છે. બરાબર, સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હતો. અને તેમાં શું થયું હતું તો કે નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો છે આ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી હતી. અને શું કહે છે કે ભારતમાં બ્રિટિશ શાસન હતું. બરાબર, બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા અને ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ આ વિચાર છે દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. બરાબર, કે અમને અમારું રાજ્ય, અમને અમારું જે ભારત દેશ છે એ આઝાદ જોઈએ છે, અમે અમારા પોતે અમારા ભારત દેશને ચલાવશું. એવી રીતે જે શિક્ષિત લોકો હતા અને બુદ્ધિશાળી લોકો હતા એના મનમાં એ ફેલાતો ગયો. બરાબર, અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરશું. જેમાં પહેલું છે રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. બરાબર, કે રાજ્ય પ્રત્યે જે એકતા હોય ને એમાં અભાવ જોવા મળતો. બે રાજાઓ યુદ્ધ કરે, બરાબર, બે આસપાસના રાજાઓ યુદ્ધ કરતા. આવી રીતે છે રાજકીય એકતાનો અભાવ જોવા મળતો. અને ભારતના નાના મોટા રાજા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. બરાબર, ભારત છે એ નાના મોટા રાજા રજવાડામાં વહેંચાયેલું હતું. અને અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. અને અંગ્રેજોના તાબા હેઠળ કે અંગ્રેજોના અંકુશ હેઠળ છે એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અને અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે છે આ વિરોધ પ્રબળ બનતો ગયો. આવી રીતે છે રાજકીયમાં પરિવર્તન આવ્યું. બરાબર, એક ધીમે ધીમે આ બધો વિરોધ છે એ એકદમ પ્રબળ બનતો ગયો. ત્યારબાદ છે આર્થિક એટલે કે નાણાકીય રીતે. બરાબર, અંગ્રેજોની આર્થિક નીતિને ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી એને ભારતને છે પાયમાલ કરી દે છે. અને અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાંથી ઉત્પાદિત કરેલો તૈયાર માલ છે ભારતના બજારોમાં વેચતા. બરાબર, ઇંગ્લેન્ડથી જે ભારતમાં તૈયાર માલ આવે એના ઉપર નજીવી જકાત લેતા. બરાબર, જ્યારે એ લોકો જકાત એટલે કે ટેક્સ લેતા. અને જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ છે એ મોંઘો પડતો હતો. અને જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. અને આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા છે એ ટકી શક્યા નહીં. તમે હાથે બનાવેલી બનાવટ લ્યો કે મશીનથી બનાવેલી બનાવટ લ્યો, બરાબર, બેયના ભાવમાં હાથી ઘોડાનો ફેર હોય. હાથની બનાવટમાં ભાવ વધારે હોય કારણ કે એ મજબૂત હોય. બરાબર, અને એમાં મહેનત પણ વધારે લાગી હોય. જ્યારે મશીનની બનાવટ છે એમાં ભાવ ઓછો લાગે. એટલે આના લીધે છે ભારતના ઉદ્યોગ ધંધા છે એ ટકી શક્યા નહીં અને પરિણામે કારીગર વર્ગ છે બેકાર બને છે. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. આના લીધે છે પ્રજામાં છે રાષ્ટ્રીય પ્રત્યે જાગૃતિ વધી. ત્યારબાદ છે વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વાહનના માર્ગમાં લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. બરાબર, આ બધા અંગ્રેજે પોતાના સ્વાર્થ માટે આ બધા વાહન વ્યવહાર વિકસાવ્યા હતા, પણ તેના લીધે છે આપણા ભારત દેશને લાભ થયો. અને આ સાધનો ઝડપથી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા અને કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના દેશમાં જવા
લાગ્યા. કોઈ તમે જોશો કોઈ વિદેશમાંથી અહીંયા ધંધા માટે હશે, કોઈ અહીંયાથી વિદેશમાં ધંધા માટે જશે, બરાબર. આવી રીતે છે એકબીજાના પ્રદેશમાં કારીગર અને વેપારી વર્ગથી જવા લાગ્યા અને તેમની વચ્ચે વિચારોની પણ આપલે વધી અને તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો છે એ ઓછા થતા ગયા. આ જે ભેદભાવો હતા જ્ઞાતિ આધારિત, કોમ આધારિત, એ બધા ભેદભાવો છે ઓછા થતા ગયા અને રાષ્ટ્રીય નેતાના તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા અને પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેને સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપેલો હતો. આ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર છે ને એના લીધે આપણે ભારતને જ વધારે પડતો લાભ થયો, કારણ કે અંગ્રેજોએ ભલે પોતાના સ્વાર્થ માટે વિકસાવી પણ એ લોકોએ ભારતમાં જ સ્ટાર્ટ ભારતમાં કરી, બરાબર. એટલે ભારતના દેશના લોકોને પણ એ લાભ થયો. એ લોકોએ વિકસાવી હતી પણ ભારતના દેશના લોકો પણ પોતે શીખી ગયા, એટલે આવી રીતે ભારતના લોકોને પણ લાભ થાય છે. ત્યારબાદ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો હતો. શિક્ષણ અને સાહિત્ય અને આ કેળવણીના કારણે છે પશ્ચિમની જે વિચારસરણીના દ્વાર છે ઉઘડ્યા, બરાબર. પશ્ચિમી એટલે કે ભારત દેશની બહારની જે પશ્ચિમના દેશોની છે, વિદેશના દેશોની છે વિચારસરણીના દ્વાર છે ઉઘડે છે અને વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું અને આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખી શક્યા. જે વિશ્વનું જે મોટાભાગનું સાહિત્ય છે એ અંગ્રેજી ભાષામાં હતું, એના લીધે આપણા દેશના લોકો છે પણ એ પણ અંગ્રેજી શીખી શક્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા અને આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિકારીમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી અને આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા અને દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાલાપો, કાવ્યો, ગીતો વગેરે લખાયા અને આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. ત્યારબાદ છે 5મું વર્તમાનપત્રો. વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર, બરાબર. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોના પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવનાની જાગૃત કરી, બરાબર. આ જે ન્યૂઝપેપર છે એને સૌથી મોટો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં સૌથી મોટો ફાળો આપેલો છે. આવી રીતે છે વર્તમાનપત્રોએ પણ મહત્વનો ફાળો આપેલો હતો. ત્યારબાદ છે છઠ્ઠો ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વીયવિદ અલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશો ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા, બરાબર. આ જે પુરાતત્વીય એલેક્ઝાન્ડર છે એને ઘણી જગ્યાએ એના સાથીદારો છે એને ઘણી જગ્યાએ ખોદકામ કર્યા ભારતમાં અને ભારતીય સંસ્કૃતિની ગૌરવ કથાના અનેક અવશેષો શોધી કાઢ્યા, બરાબર. આ ધોળાવીરા છે, લોથલ છે, આવા બધા ઘણેક ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો ખોદી કાઢ્યા અને ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વીયવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધીને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો અને પશ્ચિમના વિદ્વાનોએ ભારતની સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ કરી, બરાબર. પશ્ચિમના જે વિદ્વાનો છે, ભારત દેશની બહારના જે વિદ્વાનો છે એને પણ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ છે એ શરૂ કરી છે અને ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા, બરાબર. અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનની દેશવાસીઓને રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. ત્યારબાદ છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ઉપરના પરિબળો તથા કેટલાક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ એમાં કેટલાક બધા પરિબળો અથવા તો કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો આપવામાં આવેલો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હતી. સર એલન
ઓક્વેટિયન હ્યુમ એટલે કે A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીએ ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે એટલું સલામત નથી. બરાબર છે. A.O. હ્યુમ હતા એને નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા અને એને એવી ખાતરી થઈ ગઈ કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી જેટલું દેખાય છે એટલું સલામત નથી. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવા નહીં આવે તો 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી પણ બનશે. બરાબર. 1857માં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો એવી ઘટના ફરી પણ બનશે એવું A.O. હ્યુમને લાગતું હતું. અને આ જન આક્રોશ રોકવા માટે તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. આ જે જન આક્રોશ છે એને રોકવા માટે તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું પણ વિચારેલું હતું. અને તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા. બરાબર. તત્કાલીન જે વાઇસરોય ડફરીન હતા એને સમજાવે છે અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયને પણ ટેકો મળેલો હતો. બરાબર. જે વાઇસરોય હતો એને ટેકો મળેલો હતો. ત્યારબાદ શું કહે છે કે A.O. હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 18મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેમનું પ્રથમ અધિવેશન મળ્યું અને તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બરાબર. 72 જેટલા પ્રતિનિધિઓ છે એને હાજરી આપેલી હતી. તેના દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેંગલ, દિનસા વાચ્છા વગેરે મુખ્ય આગેવાનો હતા. આ બધા છે મુખ્ય આગેવાનો હતા. 72 પ્રતિનિધિઓએ હાજરી આપી તેમાંથી. અને શું કહે છે કે દેશની અનેક સમસ્યાઓ પણ ચર્ચા વિચારણા થઈ. દેશની અનેક વિષયો પર છે આ જે અધિવેશન હતી એમાં ચર્ચા વિચારણા થઈ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસ પ્રથમ અધિવેશન. બરાબર. આ જ્યારે પ્રથમ અધિવેશન ભરાણી હતી કોંગ્રેસની મુંબઈમાં 1885 ત્યારનો ફોટો છે. ત્યારબાદ છે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885થી કરીને 1905. બરાબર. મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી છે એના વિશે જોવાનું છે. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી અને આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. અને સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો અને ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા, આ બધા પ્રકારની માંગણીઓ કરવામાં આવેલી હતી. અને મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાવેલા રાખ્યા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. અને મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વતંત્ર સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. ત્યારબાદ છે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ્સ. આ બધા છે ને અંગ્રેજોએ એવો નિયમ અપનાવ્યો કે ભાગલા પાડો અને રાજ કરો. અંદર બધાને ભારતીયોને અંદર બજાવતા અને પછી પોતે એવી રીતે ભાગલા પડાવતા અને પછી પોતે રાજ કરતા. આ બધો અંગ્રેજોનો નિયમ હતો. બરાબર. કે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજો શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. બરાબર. પહેલાં અંગ્રેજો એના પ્રત્યે સહાનુભૂતિ આપી, પરંતુ થોડા સમયમાં છે ને તેના વિરોધ બની ગયા અને કોંગ્રેસના અધિવેશનમાં જે શરૂઆતમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા એ પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશન હાજરીમાં આપવા પર પ્રતિબંધ મૂકી દીધો. બરાબર. કે એમાં કોંગ્રેસના લોકો છે એને જે અંગ્રેજ લોકો છે એને જવાનું નહીં. અને ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા. બરાબર. જે ગવર્નર જનરલ કર્ઝ હતો એને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના
કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્જને વિભાજન કર્યું. બરાબર, બંગાળાને છે ઈસવીસન 1905માં છે એને ભાગલા પાડો અને રાજ કરોની રૂલ અપનાવીને એને બંગાળાને ભાગલા પાડી દીધા. બરાબર, બંગાળાના ભાગલા કર્યા. ત્યારબાદનો આપણો પોઈન્ટ જ ઈ છે ભાગલા 1905. બંગાળા છે એ બ્રિટિશ હિન્દનો સૌથી મોટામાં મોટો પ્રાંત હતો. બરાબર, બ્રિટિશ લોકો છે એનો સૌથી મોટામાં મોટો પ્રાંત છે એ બંગાળા ગણાતો હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો પણ સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી પણ વધુ હતી અને આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને અને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બરાબર, આમ બિહાર અને ઓરિસ્સાને અલગ કરવો જોઈએ ને એની જગ્યાએ એને શું કર્યું કે મુસ્લિમ બહુમતી ધરાવતો જે બંગાળનો પૂર્વ ભાગ હતો ને એને જ અલગ કરી નાખ્યું. અને બંગાળા તે સમયમાં સૌથી વધુ જાગૃત પ્રાંત હતો અને વાઇસરોય કર્જન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. આવી રીતે છે ને વાઇસરોય કર્જને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કર્યો. બરાબર, ધર્મવાદ ઊભો કર્યો અને પોતાને છે રાજકીય જાગૃતિ છે એ નબળી કરવા માટે આ બધું કરેલો હતું. અને રાષ્ટ્રીય નેતાઓ અને લોકોના સરકારના ઈરાદાઓ સમજી ગયા. બરાબર, રાષ્ટ્રીય નેતા અને લોકો છે એ સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. આ જે ભાગલા પાડવાનો જે હતો એનો ઉગ્ર વિરોધ કર્યો. ત્યારબાદ છે ભાગલા પાડવાનો વિરોધ કર્યો એટલે એનું આંદોલન પણ થયું હોય એટલે એનું નામ છે બંગભંગનું આંદોલન. બરાબર, કે બંગાળાનો જે ભાગ પાડવાનું જે આંદોલન એ બંગાળાનો ભાગ કરવાનું જે છે એને એના વિરુદ્ધ આંદોલન. બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. બરાબર, આ બંગાળાની એકતાને તોડનારા જે ભાગલાનો વિરોધ કરવા માટે બંગાળાના જાહેર સભાઓ અને સરઘસોનો કાર્યક્રમ થયા અને અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. અને આ આંદોલનમાં છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એને ઉપનામ આપવામાં આવ્યું હતું આનંદ મઠ. બરાબર, એની નવલકથાનું અને વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આ જે આનંદ મઠ છે નવલકથાનું અને વંદે માતરમ ગીત છે એ લડાઈનો એક નારો બની ગયો અને આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. અને જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. જ્યારે બંગાળના ભાગલાનો દિવસ શરૂ કરવામાં આવ્યો ત્યારે એ દિવસ છે એ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો અને આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી અને રવિન્દ્રનાથ ટાગોર એટલે કે રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. બરાબર, બંગભંગની જે લડત હતી એને એકદમ ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કર્યું અને આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. એક તો સ્વદેશી માલનો વેપાર કરવો, બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ લેવું. એટલે કે પહેલો પોઈન્ટ કહેવાનો શું છે કે અમારો માલ છે સ્વદેશમાં બનેલો માલ છે એ જ અમે વાપરશું અને વિદેશમાં બનેલો માલ છે એનો અમે વિરોધ કરશું. અને ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ લેવું એટલે કે રાષ્ટ્રીય જે અમારું જે નીતિપૂર્વકનું શિક્ષણ છે એ જ અમે લેશું, અંગ્રેજોએ આપેલું શિક્ષણ લેશું નહીં. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી અને એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતાઓ હતા અને વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી વિદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં સ્વદેશી માલ વાપરવા માટે લોકોને આગ્રહ કરવામાં આવ્યો અને સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો અને સ્વદેશી માલ બનાવનારા કારખાનાઓ ફરી પાછા શરૂ થયા અને ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો છે એ ઘટી જાય છે અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ
વધ્યું. આવી રીતે છે સ્વદેશી આંદોલનમાં સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે છે અને સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ ગઈ. ત્યારબાદ છે રાષ્ટ્રીય શિક્ષણ. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બરાબર, આજે સ્વદેશી આંદોલન અને બંગાળાના ભંગના આંદોલન સાથે સંકળાયેલું ત્રીજું લક્ષણ મહત્વનું હતું એ હતું રાષ્ટ્રીય શિક્ષણ. અને બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓને આગળ પડતો ભાગ લીધો. વિદ્યાર્થીઓ છે એને બંગભંગની ચળવળમાં સૌથી આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ સ્ટાન્ડર્ડ તરીકે રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી. અને બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 પ્રાથમિક શાળાઓ હતી. બરાબર, એ સમયે બંગાળમાં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળા એટલે 11-12ની અને 300 પ્રાથમિક શાળાઓ હતી. અને રવિન્દ્રનાથ ઠાકુર એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી હતી. અને અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બરાબર, આ બંગભંગની લડત છે એને બંગાળના ભાગલા છે એ રદ કરવાની છેલ્લે એને ફરજ પડી. અને બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. ત્યારબાદ છે જહાલવાદનો ઉદય. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા વગેરે નેતાઓ છે એ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે નરમ વલણ અપનાવ્યું હોવાથી તે લોકો મવાળવાદી નેતા તરીકે ઓળખાયા. મવાળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. આ તમે જે ફોટો જોવો છો એ દાદાભાઈ નવરોજીનો છે. ત્યારબાદ આ ફોટો છે એ સુરેન્દ્રનાથ બેનર્જીનો છે અને આ ફોટો છે એ ગોપાલકૃષ્ણ ગોખલેનો છે. આ ત્રણેય છે એ મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમણે હવે મવાળ નીતિને બદલે આક્રમણ નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત લાગી. મવાળવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલ આ ત્રણ વ્યક્તિ છે, લાલ, બાલ અને પાલ. બરાબર, જેમાં લાલ એટલે લાલા લજપત રાય, બાલ એટલે બાળ ગંગાધર ટિળક અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ. બરાબર, આ ત્રણેય છે એ લાલ, બાલ ને પાલ ત્રિપુટી તરીકે ઓળખાતા હતા. અને આના જેવા નેતાઓને સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. બરાબર, પોતાનો સ્વરાજ છે એ ઇનામ તરીકે નહીં પણ પોતાનો હક છે એમ કરીને મેળવવા માંગતા હતા. અને તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણ હોવાથી તેને જહાલવાદી નેતા કહેવાયા. બરાબર, એના લીધે છે આ એ લોકો એકદમ ઉગ્રવાદમાં માનતા હતા અને સક્રિય આંદોલનમાં ઉગ્ર વલણથી હતા. એટલા માટે એ લોકો જહાલવાદી નેતા કહેવાયા. અને એના પહેલાં છે લોકમાન્ય ટિળક. 1856માં જન્મ અને 1920માં મૃત્યુ. લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક, બરાબર, લાલ, બાલ, પાલમાં બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે. આ એને સૂત્ર આપ્યું અને એને હું મેળવીને જ જંપીશ, આ એનું સૂત્ર હતું. બરાબર, તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્ર શરૂ કર્યા. તેની ખૂબ સારી અસર થઈ અને ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ હતા બાળ ગંગાધર તિલક, લાલ, બાલ, પાલની ત્રિપુટીમાંથી બાલ.
છે લાલા લજપત રાય. એનો જન્મ 1856, મૃત્યુ 1928. લાલા લજપત રાય શેર એ પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા અને ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કરેલો હતો. પોલીસને લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એકાએક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બનીને રહેશે. બરાબર, આવું એને કીધું હતું લાલા લજપત રાય કે મારા ઉપર તમે જેટલા લાઠીના પ્રહાર કર્યા છે એ બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બનીને રહેશે. અને તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થયું. ત્યારબાદ છે બિપિનચંદ્ર પાલ. લાલબાલ પાલમાં ત્રિપુટીમાંના એક પાલ. 1858માં જન્મ અને 1932માં મૃત્યુ. લાલ બાલ અને પાલની ત્રિપુટી ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા અને શરૂઆતમાં તેઓએ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા અને તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરેલું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો અને તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. આ હતી ત્રિપુટી લાલ બાલ પાલ, લાલા લજપત રાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ. ત્યારબાદ છે મુસ્લિમ લીગની સ્થાપના. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પડો અને રાજકારણની નીતિ અપનાવી હતી અને ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાયો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો અને ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ અને સલીમુલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. બરાબર, બંગભંગ એને જે ભાગલા પડો રાજકારણ નીતિ અપનાવી હતી એમાં છેલ્લે છે મુસ્લિમ સમાજના એક જૂથ હતો એને સમજાવવામાં સફળ રહ્યા અને ત્યારબાદ છે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. ત્યારબાદ છે હોમ રૂલ આંદોલન 1916. એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી અને ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. બરાબર, ટિળકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો અને આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસેન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી અને આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો અને એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા અને એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવાનો અનુરોધ કર્યો અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો અને અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી અને મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને તેમને ઉટકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા અને એની બેસન્ટને મુક્ત કરાવવા દેશના સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી. બરાબર, જ્યારે એની બેસન્ટને ગિરફ્તાર કરવામાં આવ્યા, એને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા ત્યારે ઠેર ઠેર એનો વિરોધ થયો અને છેવટે અંગ્રેજ સરકાર છે એની બેસન્ટને છોડી દે છે. ત્યારબાદ છે લખનૌ કરાર 1916માં લખનૌનો કરાર કરવામાં આવ્યો. એ શું છે એ જોશું. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું અને એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા અને લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળક છે એને હાજરી આપી અને ઈસવીસન 1907માં સુરત,
કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા. તે હવે એક થઈ ગયા અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનઉ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો હતો. બરાબર. જે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી હતી એમાં એક મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી. બરાબર. એને અલગ ભાગલા પાડીને એને આ નીતિ અપનાવી અને ત્યારે છે છેલ્લે અંગ્રેજો જે મુસ્લિમ લીગની સ્થાપના અને જે કોંગ્રેસ અધિવેશન હતી એક થઈ જાય છે પાછી અને 1916માં લખનઉ જગ્યાએ શું કહે છે કે સમજૂતી કરીને કરાર કર્યો. તે લખનઉ કરાર તરીકે ઓળખવામાં આવ્યો અને આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગને રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્વ આપવામાં આવ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. ત્યારબાદ છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું અને બાળપણથી તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા અને ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા અને ભારત આવ્યા પછી એમણે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાયા હતા અને દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં પણ ભાગ લીધો હતો. 11 વખત રાજકીય કેદી તરીકે 1939માં ત્રિપુરામાં મેળવેલ કોંગ્રેસ અધિવેશન 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા અને ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના મુખ્ય પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મેળવેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા અને કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો અને સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા અને સુભાષચંદ્ર બોઝ ઉપર ઉતર્યા અને તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં નજરકેદ રાખ્યા અને 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા અને બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. ત્યારબાદ છે આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે. બ્રિટિશ લશ્કર ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી અને જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંહે રાજીનામું આપવાની ફરજ પડી અને આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને સર્વસત્તા તેમને સુપરત કરી અને જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. તમને પૂછે કે નેતાજીનું સુભાષચંદ્ર બોઝનું હુલામણું નામ જણાવો તો નેતાજી. બરાબર. અને નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો અને તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. બરાબર. સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું અને આ જે તમે ચિત્ર જોવો છો એ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજના સાથીદારો સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટન. બરાબર. આ છે એનું ચિત્ર છે. ત્યારબાદ છે
કામચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર આરઝી હકુમતને આઝાદ હિંદ, બરાબર, આરઝી હકુમતે આઝાદ હિંદ એટલે કે કામચલાઉ સરકારની સ્થાપના કરી અને સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. ત્યારબાદ છે આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી અને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી અને આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગીને અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી અને જાપાન ઉપરાંત અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા અને જાપાન હાર્યું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકોને કેદ પકડાયા, બરાબર. 4,000 જેટલા સૈનિકો ખુવારી થઈ એટલે કે મૃત્યુ પામ્યા, શહીદ થયા અને 25,000 જેટલા સૈનિકો છે એ પકડાઈ જાય છે. અને નેતાજીની પ્રતિજ્ઞા એ હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. જ્યાં સુધી મારો દેશ ગુલામ છે ત્યાં સુધી હું એ દેશમાં પગ નહીં મૂકું, એને આઝાદી કરાવીને જ હું પગ મૂકીશ. અને નેતાજી રંગૂન અને બેંકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફાર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી ગઈ અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવામાં આવે છે. આ તો આપણો પાર્ટ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.